તો લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારો પણ ફોર્મ ભરી રહ્યા છે। બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા અને બારડોલી બેઠક પરથી સિદ્ધાર્થ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી। કોંગ્રેસ ઉમેદવારોએ પણ શક્તિ પ્રદર્શન યોજીને ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં સમર્થકો પણ હાજર રહ્યા હતા। તો હવે વાત કરીશું તમારી બેઠક તમારી વાતની। તો લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે। આ વખતે તો ભરૂચ લોકસભા બેઠક પર તો રસાકસી થવાની જ છે। લગભગ ત્રિપાંખિયો જંગ જામશે। ભરૂચ લોકસભા બેઠક પર 25 વર્ષથી ભાજપનું રાજ છે, ત્યારે ભરૂચ લોકસભાની અંદર આવતા ગામડાઓમાં કેટલો થયો વિકાસ તે જાણવા માટે અમારી ટીમ ભરૂચના મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા સેલંબા ગામ પહોંચી હતી। અહીંના મતદારોનો જાણ્યો હતો મિજાજ। खास बात करें तो आज भरूच लोकसभा बैठक की आज बात करवा जई रह्या छे, लोको साथे अभिप्राय लेवा जई रह्या छे। खास चूंटणीना चौरामां अमे पहोंच्या छे। भरूच जे लोकसभा विस्तार छे ज्यां जे सागबारा जे आदिवासी मत विस्तार गणवामां आवे छे, आ आदिवासी मत विस्तार जे छे ए बताववा जई रह्यो छे के आज सेलंबा गाम छे अने सेलंबा गाममां जे आदिवासी मतो छे ए निर्णायक मतो गणवामां आवे छे, त्यारे के जेओनो विकास केवो थयो छे अने आगळ हजू शुं ઈચ્છી રહ્યા છે। तो आ विस्तार कयो छे अने आइनो विकास केवो? सेलंबा विस्तार छे, आइनो विकास मध्यम छे। रोड बराबर नथी अने 6 महीनामां रोड साफ थई जाय छे, એટલે અમને થોડા મજબૂત રોડ મળે એવી અમારી વિનંતી છે। ખાસ કરીને વાત કરીએ તો સાંસદ મનસુખ વસાવા જે લગભગ 30 વર્ષથી એટલે કે 6 ટર્મથી જીતતા આવ્યા છે, એમને કેટલો વિકાસ કર્યો આ ગામમાં? એમને સારો એવો વિકાસ કર્યો છે। આજે આપણે રોડ પર ઊભા છીએ ને એ મનસુખભાઈએ પાસ કરાવીને સારી રીતે બનાવ્યું છે, એનો અમે આભાર માનીએ છીએ। અને મજબૂત માણસ છે અને નોન કરપ્ટ છે, એ કોઈની ચા બી નહીં પીતા એવા નોન કરપ્ટ માણસ છે અને એ જ આવશે। ખાસ વાત કરીએ તો જે નિર્ણાયક મતો હોય છે જે આદિવાસીઓના છે, ત્યારે આપણી સાથે એક અન્ય વ્યક્તિ છે, તેમની સાથે વાત કરીએ। શું મુદ્દાઓ છે હજુ તમારી પાસે? લોકસભા ચૂંટણી આવી રહી છે, નેતાઓ માટે મુદ્દા તો સારા છે અને જોવા જોઈએ તો જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી છે, એટલે વિકાસના ઘણા કામો થયા છે। શું માંગ છે હજુ કઈ બાકી છે? લોકોને અમુક તો માંગ છે, જો રોડ રસ્તાની અમુક માંગ છે, અમુક કામો થયા છે પણ 100% તો કામ બધી જગ્યાએ થતા નથી, 10% કામ તો બાકી છે, તો અમુક કામોની જરૂરિયાત છે તો થવાના છે। ખાસ વાત કરીએ તો જ્યાં સેલંબા ગામ છે, રાજસ્થાન બોર્ડર મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલું આ છેલ્લું ગુજરાતનું આ ગામ છે, તો અહીં કેટલા સાંસદ મનસુખ વસાવાએ વિકાસ કર્યો છે? સાંસદભાઈ મનસુખભાઈએ તો બહુ વિકાસ કર્યા છે। અહીંયા અમરધામમાં પણ લગભગ 15 લાખના ખર્ચે 15 થી 20 લાખના ખર્ચે અમરધામમાં બેઠક હોલ બનાવ્યું છે। અને બીજું જોવા જઈએ સેલામામાં ઘણા કામ કર્યા છે, રોડ રસ્તા છે, પછી બીજા અમુક ચેક ડેમો છે, પછી આપણે જોવા જઈએ તો પુલો છે, તે મનસુખભાઈએ ઘણો ખરો વિકાસ કર્યો છે। 6 ટર્મની સરકારમાં મનસુખભાઈએ ઘણો વિકાસ કર્યો છે। કાકા તમને વાત કરવા પૂછીશ કે હજુ જે 6 વર્ષમાં કામ નથી થયા એવા કયા કામો છે અને શું ઈચ્છી રહ્યા છો હજુ? એમાં એવું છે કે હવે તો દરેક લાગણી એકદમ સંતોષાઈ નહીં જાય, વાર તો લાગશે। સરકારના બધા કામ સારા જ છે, કરી રહ્યા છે, તો એને વાર લાગશે થોડી ઘણી। એક શાંતિ તો બધું થઈ જવાનું નથી ને, ધીમે ધીમે થશે, પણ બધું સારું જ થયેલું છે। કેવી સરકાર ઈચ્છો છો? હા, કેવી સરકાર ઈચ્છો છો? હવે જે છે તે પણ સારું જ છે ને। અન્ય સાથે આપણે યુવાન સાથે વાત કરીએ તો અહીં રોજગારી કેટલી છે, બેરોજગારો કેટલા અને કેવો વિકાસ? રોજગાર તો સારો જ છે, બધાને રોજગાર મળે છે। ગુજરાતમાં તો આપણા ગુજરાતમાં અંકલેશ્વર છે, ભરૂચ છે, ત્યાં મોટી મોટી ફેક્ટરીઓ જ છે, તો બેરોજગાર તો કોઈ નહીં। આ છેવાડાનું ગામ છે, જે ગુજરાતનું છેવાડાનું ગામ કહેવાય અને ભરૂચ લોકસભામાં લાગે છે, આ ગામમાં કેવો વિકાસ? વિકાસ સારો થયો। મનસુખભાઈ બહુ સારી કોલેજો શરૂ કરી છે, સાયન્સ કોલેજ ચાલુ કરી છે, સાયન્સ સ્કૂલ સાગબારામાં છે, પહેલાં સાયન્સ કોલેજની હતી, બધું અહીંયા ચાલુ થયું છે હાલમાં। ચૂંટણીનો માલ તો સારો જ છે સાહેબ। શ્રીપંડો નવાપાડા જે રોડ છે એ રોડ ખરાબ છે, પેલો ગંછેરા રોડ ખરાબ છે, અચાનક કંઈ ઘટના બની જાય, દવાખાના બીમાર થાય તે રોડ પરથી નીકળી નહીં શકે, આવા રોડોની વ્યવસ્થા છે। એટલે મારે કેવું છે કે
રોડ બને સારી રીતે અને વિકાસ થાય 108 તરત ફાસ્ટ એ રોડથી જાય અને ગામનો વિકાસ થાય, કઈ બી રીતે રોડ સારા બને અને માર્કેટ અને રોડની વ્યવસ્થા ગામમાં સારી છે, પરંતુ ગામમાં જળ અને વ્યવસ્થાની નથી, પૂરી વ્યવસ્થા નથી થાય છે, એ વ્યવસ્થા કરવામાં આવે। બીજી વાત તો ગામમાં પાણીની દુરુપયોગ થાય છે, પાણીનો દુરુપયોગ ના થાય અને પરંતુ કે પાણી ગંદો આવે છે પીવાનો, એ સ્વચ્છ આવે, એ ગ્રામ પંચાયતને નિવેદન છે। અહીંયા જે ચૂંટણીમાં નિવડ જો ઊભો રહેશે ઉમેદવાર જે સારી રીતે કામ કરે એ લોકોને અમે ગામજન બધા મત આપીશું। ચૂંટણીનો માહોલ સારો છે અને અહીંયા બધું સારું છે, પણ ખાલી એક જ અમને પાણીની સગવડ જોઈએ અહીંયા સબ્જી મંડીમાં, અને મહારાષ્ટ્રમાં જવા બસ ને મહારાષ્ટ્રની બસ મુકામ નહીં રહેતી અહીંયા અને બહારની બહાર જતા રહે છે, અહીંયા અંદર આવતો નહીં બસો। બહુ ઘનસારા બાયપાસ તકલીફ થાય છે અમને મહારાષ્ટ્રમાં જવાનું અને રોડો જરા બહુ ખરાબ છે। કેવી સરકાર ઈચ્છો છો? એ સારું રોડ બનાવવો જોઈએ એવું અમારી ઈચ્છા છે। જેને વિકાસ કામ કરે એને અમે વોટ આપીશું। અને ગુજરાતનું છેલ્લું બોર્ડરનું ગામ કહેવામાં આવે છે। અહીં આદિવાસીઓની વસ્તી બહુ મોટી છે, કારણ કે જે આદિવાસીઓના જે મતો છે એ ભરૂચ લોકસભા વિસ્તારના નિર્ણાયક મત ગણવામાં આવે છે। અત્યારે કહી શકાય કે જે નર્મદા જિલ્લાનું આ છેવાડાનું અને મહારાષ્ટ્રને અડીને આવેલું જે ગામ છે એ ભરૂચ લોકસભામાં લાગે છે, ત્યારે અહીંના જે પ્રજા છે એ પ્રજા પણ કહી રહી છે કે ખાસ કરીને જે રોડ રસ્તા અને પાણીનો હજુ થોડો અભાવ છે એ હજુ બની જાય તો જે સારું રહે। પરંતુ હાલની પરિસ્થિતિ જોવા જતાં છેલ્લા 6 ટર્મના જે મનસુખ વસાવા છે જેમને વિકાસ કર્યો છે એની વાત તો કરી રહ્યા છે, ત્યારે હવે આ પ્રજા કોને છૂટે છે અને કોણ જીતે છે એ તો આવનારો સમય જ બતાવશે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો હવે નજર કરીશું મહત્વપૂર્ણ ટોપ 3 ન્યૂઝ પર। રૂપાલા વિરોધ મામલે પાટીલે કહ્યું, પૂર્વ સાંસદ સોમા પટેલ જોડાયા ભાજપમાં, કોળી સમાજના આગેવાન સોમાભાઈ પટેલ પાટીલના હસ્તે કર્યા કેસરિયા। રૂપાલા વિરોધ મામલે પાટીલે કહ્યું, અમે ક્ષત્રિય સમાજના આગેવાનોના સંપર્કમાં સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયાસો, આ બાબતે અમે ગંભીર। ખેડૂતો પર આફત, ભર ઉનાળે સાબરકાંઠા અને જસદણમાં કેટલાક સ્થળોએ માવઠું પડતા ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન। तमिलनाडु में डीएमके ने कहा है कि उन्होंने काफी बयान दिए हैं सनातन के खिलाफ। सवाल कांग्रेस को पूछना चाहिए कि तुम्हारी क्या मजबूरी है कि ये सनातन के खिलाफ इतना जहर उगलने वाले लोगों के साथ तुम क्यों बैठे हो भाई? डीएमके का तो जन्म शायद इस नफरत में पैदा हुआ होगा। डीएमके के प्रति जबरदस्त गुस्सा पैदा हुआ है। मैं कल्पना नहीं करता इतना बड़ा गुस्सा पैदा हुआ है। वो गुस्सा पैदा डाइवर्ट हो रहा है बीजेपी की तरफ पॉजिटिव वे में। मैं राम मंदिर प्राण प्रतिष्ठा की बात करती हूँ, इसको एक राजनीतिक रंग नहीं चढ़ना चाहिए था, लेकिन हो गया है। उनके लिए ये राजनीतिक हथियार था। अब हुआ क्या, राम मंदिर बन गया, उनके हाथ से वो मुद्दा ही चला गया। आपने हॉस्टिलिटीज रोकने के लिए पर्सनल इंटरवेंशन किया था, ये सुनने में आया है। दोनों राष्ट्रपति के साथ में बहुत मित्रतापूर्ण मेरा रहा है। मैंने कहा भाई भारत में इतने लोग हमारे नौजवान फंसे हुए हैं और मुझे आपकी मदद चाहिए। क्या ये गलत फैसला था इलेक्टोरल बॉन्ड्स का? विपक्ष कहता है कि ईडी, सीबीआई, आईटी सारे के सारे इदारे जो हैं, इलेक्शन कमीशन को भी जोड़ते हैं वो, कि सारे इदारों पर बीजेपी हावी है और लेवल प्लेइंग फील्ड है ही नहीं। પારુલ યુનિવર્સિટી કે 6 મહિનાથી બ્રિજનું સમારકામ થતા વાહન ચાલકોને પડે છે હાલાકી। ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર બનતા વહેલી તકે બ્રિજનું કામ પૂર્ણ કરવા ઉઠી માંગ। ડીસાના શમશેરપુરામાં રબારી સમાજનું સંમેલન યોજાયું। ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ભુવાભાઈ રબારીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। માવજીભાઈ દેસાઈએ ભાજપ તરફી મતદાન કરવા સમાજને અપીલ કરી।
બનાસકાંઠામાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની મોટી જાહેરાત. સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ ન લડવાનો કર્યો નિર્ણય. અન્ય લોકોને સહકારી ક્ષેત્રમાં તક મળે તેના માટે લેવાયો નિર્ણય. ડીસાના શમશેરપુરામાં રબારી સમાજના સંમેલનમાં કરી જાહેરાત. આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાયા બાદ શંકર ચૌધરીનું નિવેદન. કહ્યું, હું સંવિધાનિક જગ્યા પર છું, રાજકીય ભાષણ નથી કરતો, મને કોઈ રીતનું કાયદાકીય બંધન નથી, દરેકે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. દ્વારકામાં ભાજપનો પ્રચંડ ચૂંટણી પ્રચાર. પૂનમ માડમે ખંભાળિયાના વિવિધ વિસ્તારમાં પ્રચાર કરી સભા સંબોધી. પૂનમબેન માડમે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કેબિનેટ મંત્રી મુળુ બેરા પણ પ્રચારમાં જોડાયા. જૂનાગઢ સાંસદ અને લોકસભા ઉમેદવાર રાજેશ ચુડાસમા માટે પૂર્વ સાંસદ દિનુ સોલંકી મેદાને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, શાંતિથી પ્રચાર કરો, નામ લીધા વગર કહ્યું કેવા કપડાં પહેરો છો તે મહત્વનું નથી. વલસાડમાં ધવલ પટેલના પ્રચાર માટે મેદાને આવ્યા ભાજપના અગ્રણી નેતાઓ. નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં મોદી પરિવારના નામે યોજાઈ સભા. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે સભામાં અપાઈ માહિતી. લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ ઉમેદવાર મેદાને. ડાંગના વઘઈમાં યોજાઈ અનંત પટેલની પ્રવાસન યાત્રા. ગામજનોએ અનંત પટેલનું ઉષ્માભેર સ્વાગત કર્યું. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પ્રવાસન યાત્રામાં જોડાયા. લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં જામ્યો રાજકીય જંગ. ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલે પોતાના મત વિસ્તાર નવસારીમાં ચૂંટણી પ્રચાર કર્યો. ખેડૂત સંમેલનમાં હાજરી આપી પાટીલે જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી. ખેડામાં મધ્ય ગુજરાત માલધારી સમાજનું સંમેલન યોજાયું. દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં યોજાયેલ સંમેલનમાં માલધારી સમાજના આગેવાન રહ્યા હાજર. જંગી લીડ સાથે જીત અપાવવા દેવુસિંહે કરી હાકલ. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 4 ઉમેદવારો કર્યા જાહેર. રાજકોટમાં રૂપાલા સામે પરેશ ધાનાણીને ઉતાર્યા મેદાને. રાજકોટ લોકસભા બેઠક લેવા પાટીદાર વર્સિસ ખરવા પાટીદારનો જંગ જામશે. રાજકોટ બેઠક પર રૂપાલા સામે ધાનાણી મેદાને ઉતર્યા છે. કોંગ્રેસે પરેશ ધાનાણીનું નામ જાહેર કર્યા. કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી. જીતેગા ભાઈ જીતેગા, પરેશ ધાનાણી જીતેગાના નારા લાગ્યા. રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જે અંતર્ગત રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન યોજાયું. સંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. રતનપરમાં અંદાજે 13 એકર જગ્યામાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીના સભ્યો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ વધુ ઉગ્ર બનાવવામાં આવી. ઉપરાંત જો ટિકિટ રદ નહીં થાય તો આંદોલન આગળ કેમ વધારવું તેની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે. સંમેલન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ સ્ટેજ પરથી હુંકાર કર્યો કે સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરીએ, હવે તો કેસરિયા કરી લીધા છે અને લડી લેવાની તૈયારી પણ છે. હવે તો કેસરિયા કરીને વેલકમ બેક. કહેવત છે કે સિંહોના ટોળા ન હોય, એ વાતને ખોટી સાબિત કરતો વિડીયો ગીરમાં સામે આવ્યો છે. ઉનાના ગરાડ ગામ તરફ જતા રોડ પર એક સાથે 8 સિંહોનું ટોળું જોવા મળ્યું. એક સાથે રોડ પર 8 સિંહોની લટાર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘણા દિવસોથી ગીર બોર્ડર નજીકના ગામોમાં સિંહોના આટાફેરા જોવા મળી રહ્યા છે, ત્યારે રાત્રે ખેતરે જતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ તળાવ દરવાજા નજીકનો બનાવ. અપાર્ટમેન્ટમાં બંધ મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. અપાર્ટમેન્ટમાં બંધ મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જો કે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વાત કરી રાજકોટની અમીન માર્ગ પર ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. મુખ્ય માર્ગ પર ભરાયા છે પાણી. પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. તો મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરના ધુતારપર ગામે એક મહિલા સહિત પરિવારના 4 સભ્યોના એક સાથે મૃત્યુ થયા છે. મહિલાએ 3 બાળકો સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. મધ્યપ્રદેશથી ખેત મજૂરી કરવા આવેલ પરિવારમાં આ ઘટના બની. આમલી હેઠળ ત્યાં છાંયો સારો છે, ત્યાં અમે કાયમ બેહવા આવતા હતા, ત્યાં બેતા હતા. પછી છોકરી લઈને એ બાજુ આવી ને અમે
ત્યાં સેડોપાલો ચોખ્ખો કર્યા. પછી એક છોકરી આવી, એ છોકરી જોવા આવી હતી, એ ત્યાં સંપલા જોઈને સીધી વાડિયા ભાગીને આવી. પછી હું દોડીને આવ્યો તો ત્યાં ઓલું એક ઝીણકું છોકરું છે એ માથે પાણી માથે ઉપર આવી ગયું હતું. વાડી વિસ્તારની અંદર 3 છોકરા અને એક લેડીઝ પરપ્રાંતીય મજૂર કૂવામાં પડી ગયા એવી મને વાડી માલિકની જાણ થતાં હું ત્યાં પહોંચ્યા પછી પોલીસ ખાતાને ને ફાયરવાળાઓને ટ્રાય કરીને બોડીને બધું કઢાવી